વાત આગળ સૌરાષ્ટ્રની કરી કે જ્યાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પરિવારવાદ ચાલતો હોવાનો આરોપ સામે આવ્યો છે। સૌરાષ્ટ્ર કચ્છના 20 જેટલા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ રાજકોટ આવ્યા। એસીએમાં ચાલતા વિવાદને પગલે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની સમિતિને મળ્યા। પોરબંદર ક્રિકેટ એસોસિએશન તરફથી ક્રિકેટ સૌજાણી આવ્યા રાજકોટ। વર્ષોથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં સદસ્ય બનાવવાનું બંધ હતું। વર્ષોથી વારસાઈ સદસ્યતા આપવામાં આવે છે। કિરીટ સૌજાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે વર્ષોથી એસીએનો વહીવટ શાહ કામદાર અને દોશી પરિવાર ચલાવે છે। આ ત્રણ પરિવારો વર્ષોથી એસીએ ચલાવે છે, જે નિયમ વિરુદ્ધ છે। તો ક્રિકેટના વિકાસને બદલે અન્યનો વિકાસ થઈ રહ્યો હોવાનો આરોપ સામે આવ્યો। અહીં મહત્વનું એ છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પરિવારવાદ ચાલતો હોવાનો આરોપ લગાવ્યો છે, જેમાં આજે સૌરાષ્ટ્ર કચ્છના 20 જેટલા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ રાજકોટ આવ્યા, જેઓ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની સમિતિને પણ મળી પોતાની રજૂઆત કરશે। અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં કુલ 490 જેટલા સભ્યો છે અને જેમાં સૌરાષ્ટ્ર કચ્છના 20 એસોસિએશનનો એક પણ મેમ્બર સામેલ નથી। અગાઉ પરિવારવાદના આરોપની સાથે એસીએ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી। તો ત્રણ પરિવારનો જ કબજો છે, જે આપણે હાઈકોર્ટમાં મૂકેલું છે। શાહ પરિવાર, કામદાર પરિવાર અને દોશી પરિવાર। દોશી પરિવાર છે એમના વર્ષોથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। ટ્રસ્ટના નિયમ મુજબ માનો કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો હું અમારી સંસ્થાનું ઓડિટ ન કરી શકું, પણ છેલ્લા 20 વર્ષોથી એ જ ઓડિટ કરે છે। દોશી સાહેબ પ્લસ એમના 19 બીજા 20 જણા તો એમના ઘરના સભ્ય છે। આમાં હું મોસાળેમાં પીરસદાર જેવી વાત છે, હું જ ઓડિટર, હું જ સભ્ય।